આમ આદમી પાર્ટી દ્વારા 2 મહિનાની અંદર ગુજરાતમાં 2000 સભાઓ કરવાની જાહેરાત કરી દેવામાં આવી છે। આ જાહેરાત મુજબ ગઈકાલે મોરબીમાં આમ આદમી પાર્ટીની એક જાહેર સભાનું આયોજન થયું હતું, જ્યાં મોરબીના એક સ્થાનિક વ્યક્તિએ ઈશુદાન ગઢવીને અમુક પ્રશ્નો પૂછ્યા અને આ પ્રશ્નોથી ઉશ્કેરાઈ જઈને આમ આદમી પાર્ટીના એક કાર્યકર્તાએ એ વ્યક્તિને સીધો જ જાહેરમાં લાફો ઝીકી દીધો હતો। શું છે સમગ્ર વિગત જાણીએ આ અહેવાલમાં। જય હિન્દ, BSI ટીવી ન્યૂઝ પર આપની સાથે હું છું નિધિ ગઢવી। આમ આદમી પાર્ટી હાલ ઠેર ઠેર જાહેર સભાઓ કરી રહી છે, કારણ કે એમનું ટાર્ગેટ છે કે 2 મહિનાની અંદર 2000 જેટલી સભાઓ ગુજરાતની અંદર કરવાનું એમનું આયોજન છે। અને આ જ આયોજનના ભાગરૂપે ગઈકાલે મોરબીમાં આમ આદમી પાર્ટીની એક જાહેર સભા યોજાઈ હતી। આ જાહેર સભામાં ઈશુદાન ગઢવી ભાષણ આપી રહ્યા હતા। એ દરમિયાન એક વ્યક્તિ ત્યાં આવે છે અને તેમને અમુક પ્રશ્નો પૂછવા માટે પ્રયત્ન કરે છે। ઈશુદાન ગઢવી 1-2 વાર ટાળી દે છે। એમને કહે છે કે હું તમારી સાથે ચોક્કસ વાત કરીશ, તમારી સાથે વાત કર્યા વગર નહીં જાઓ, પરંતુ છતાં એ વ્યક્તિ પોતાના પ્રશ્નો પૂછે છે। પછી ઈશુદાન એમને પ્રશ્ન પૂછવા માટે સમય આપે છે કે હા, તમે મને પ્રશ્ન પૂછી શકો છો। અને જ્યારે એ વ્યક્તિ આમ આદમી પાર્ટી ઉપર અમુક આક્ષેપો સાથે પ્રશ્ન પૂછે છે, ત્યારે એમની બાજુમાં ઉભેલા આમ આદમી પાર્ટીના એક કાર્યકર્તા આ પ્રશ્નોથી એટલા ઉશ્કેરાઈ જાય છે કે વ્યક્તિને સીધા લાફો ઝીકી દે છે। આજે ઘટના સમયનો વિડીયો સામે આવ્યો છે, પહેલા તે જુઓ। તમને એકદમ સાંભળીશ, બિલકુલ સાંભળીશ અને મળી જઈશ, ચિંતા ના કરો। કારણ કે આ કરી લ્યો, બોલો જાહેરમાં કરો। હા હા કરી લ્યો, બિલકુલ કરી લ્યો ભાઈ, કરી લ્યો। માઇક નથી જોતું, હાલશે। 11 વર્ષ રહી દિલ્હીમાં ગંગા નદી યમુનાનું પાણી ગરી જતું હતું, તમે તો 50 રોડ ની વાત કરો। દિલ્હીમાં સાંભળો, પછી તમે આખો જવાબ આપી દો। ઝુકી ઝોપડી બસાવી, હવે અમારે અહીંયા સાર્વજનિક આમાં ઝુકી ઝોપડી બસાવી દેશો તમે? બીજી વસ્તુ, કેજરીવાલ સાહેબ તમારો વિરોધ નથી, મને તમને વિરોધ નથી, પંકજભાઈ મને કાલે મળ્યા હતા, તમે એમ કહો કે કરપ્શન નથી કરતા, 12 મહિના જેલમાં રહ્યા, રાજીનામું ન દેવું પડે। નહીં, તમારા પૂરા જે પ્રશ્નો નથી ધણી વગરનું કામ રાખ્યું તમે। દિલ્હી આપણું રાજધાની, એને ધણી વગરનું કરી નાખ્યું તમે। બોલો એ વાત, હવે તમારું નામ ખાલી બોલી દો। મારું નામ ભલે, મારું નામ ભલે। ભાઈ કોઈ સાંભળો, એ ભાઈ સાંભળો, પણ મારી વાત સાંભળો, તમને 3 જવાબ આપી દઉં છું। મિત્રો, આજે દિલ્હીમાં, ભાઈઓ અહીંયા રાખો, મિત્રો આજે દિલ્હીમાં હાઈકોર્ટે દિલ્હીની કોર્ટે ચુકાદો આપ્યો છે। સાંભળો મારી વાત, દિલ્હીની કોર્ટે ચુકાદો આપ્યો છે, મેં પોસ્ટ કરી છે। દિલ્હીમાં જે વ્યક્તિને 2.5 વર્ષ જેલમાં નાખ્યા હતા, એ વ્યક્તિને સત્યેન્દ્ર જૈનને, સાંભળો, સત્યેન્દ્ર જૈનને કોર્ટે નિર્દોષ જાહેર કર્યો છે। એકવાર તાળીઓથી વધારો સાહેબ। આ વ્યક્તિને સીધો જ લાફો ઝીકી દીધા બાદ ઈશુદાન ગઢવી પોતાનું પ્રવચન જે છે એ ચાલુ જ રાખે છે। પરંતુ આ બધું થયા બાદ આ વ્યક્તિએ જ્યારે મીડિયા સમક્ષ એમનો રોષ ઠાલવ્યો, એ જે પ્રશ્ન પૂછવા જઈ રહ્યા હતા, એમના પ્રશ્નો તો કદાચ અધૂરા રહી ગયા, પરંતુ એ બાદ મીડિયા સાથે વાતચીત કરતા તેમણે ઘણા બધા પ્રશ્નો ફરી પાછા ઉઠાવ્યા હતા। સાંભળીએ તેઓ શું કહી રહ્યા છે। મારું નામ ફુલકરિયા ભરત। શું તમે રજૂઆત કરી હતી, તમને શું જવાબ મળ્યો? આ શું નામ સાહેબનું, ઈશુદાન ગઢવી, એ વાત કરતા હતા કે ભાઈ પાણી આમ ભરાઈ ગયું અને આમ કરપ્શન। મેં સાહેબને એ કીધું કે ભાઈ તમે કરપ્શનની વાત કરો, પાણીની વાત કરો, તો 11 વર્ષ તમે આમ આદમી પાર્ટી દિલ્હીમાં હતા, રાજધાની, ભારતની રાજધાની, યમુના નદીનું પાણી આખું દિલ્હીમાં ગરી જતું, ત્યાં તમે ક્યાં હતા? બરોબર। હવે એ રામ મંદિર એમ કે રામ આમ હતા ને રાવણ આમ હતા ને ફલાણું, તમે રામ મંદિર બન્યું એનો વિરોધ કરો। ત્યાં અરવિંદ કેજરીવાલ એમ કહેતા હતા કે રામ મંદિર અહીંયા ન બનાવે, અહીંયા અસ્પતાલ બનાવાય, કોલેજ બનાવાય, યુનિવર્સિટી બનાવો, તો તમે રામનું નામ હુકમ લ્યો? ત્રીજી વાત એમ કે કરપ્શન, હું કોઈ નેતા નથી, હું કોઈનો માણા નથી, બેટર વસ્તુ એમ કે ભાજપ પર તમે શીશ મહેલ કર્યો, તમારા 4 નેતા 5 નેતા જેલમાં છે, જમાનત ઉપર છે, અત્યારે 35 કરોડનો તમે મહેલ બનાવો,
તમારો મુખ્યમંત્રીનો 35 કરોડનો મહેલ અત્યારે 35 કરોડ એમને ફળે હજી બરોબર એમ મેં એને કીધું મને એને સાઈડમાં લઈ ને એનો એક ભાઈ હતો થોડી દાઢી અને પાતરી ભાઈને હું ઓળખી જાઉં એને મને ફડાકો માર્યો આ જ વાત બીજું કોઈ વાત નહીં વિરોધ કર્યો એટલે એને મને માર્યું હવે આજ મને માર્યું કાલ બીજાને મારશે હવે એ એમ કહે કે ભાજપ આવી છે તેવી અમે તમને સવાલ કરી ત્યાં તમે મારી લ્યો મારવા ઉપર આવી જાવ તમને મત દઈ શું થાય છે તમારું તમે માથે બેસો બરોબર ત્યાં તમારું શું થાય તમે ફરકો મળ્યો ખાલી એક નાનો યુવાન 40 વર્ષનો તમને 2 સવાલ કરે છે ખાલી સિમ્પલ ને સોબર 2 સવાલ કે તમે પંચાર રોડની વાત કરો પંચાર રોડમાં પાણી ભરાણું સાચી વાત ભરાણું બરોબર તો યમુના નદીમાં 11 વર્ષ પાણી ભરાણું દિલ્હીમાં કરી ગયું તો તમે ક્યાં ગયા હતા બોલો આઈપીએસ નો હાથ આમ બાઈને રહી ગયો તો ને એને મારીને ગટરમાં નાલામાં ગાળી દીધો તેથી તમે ક્યાં ગયા હતા તમારો નેતા 12 મહિના જેલમાં રહ્યો ને ઇસ્તીફા નો દીધી ધણી વગરનો દિલ્હી રહ્યું રાજધાની ભારત દેશની રાજધાની 140 કરોડ પબ્લિકની રાજધાની એમ નમ રહી મુખ્યમંત્રી વગરની તેથી તમે ક્યાં ગયા હતા આમ આદમી પાર્ટી ગુજરાતભરમાં જાગૃતિ માટે ને પોતાની પાર્ટીને વધુ મજબૂત બનાવવા માટે 2000 સભાનું આયોજન તો કરી રહી છે પરંતુ આ સભાઓ શું આ રીતે થશે આવા તો કેટલાય પ્રશ્નો મોરબીની આ સભાથી ઉઠ્યા છે આ વિષયને લઈને તમારું શું માનવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો આવા જ વધુ અહેવાલો સાથે મળતા રહીશું તમે મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં બાકી અવનવી અપડેટ્સ માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ નમસ્કાર